રાધે રાધે મિત્રો, ચલો આજે આપણે બનાવીએ ખમણ। એક તપેલીમાં બેસણ લીધું છે, એમાં તેલ નાખીશું, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ નાખીશું થોડી, પછી લીંબુનો રસ નાખીશું, પછી ખાવાનો સોડો જે બેકિંગ સોડો હોય છે એ, તેનાથી સોફ્ટ બનશે ખમણ। અને પાણી નાખીને પછી મિક્સ કરીશું। બરાબર મિક્સ કર્યા પછી જોઈશું એમાં એક પણ ગાંઠ ના રહેવી જોઈએ। બેટર બહુ પાતળું ના હોવું જોઈએ, બહુ જાડું પણ ના હોવું જોઈએ। પછી આપણે એને તેલ લગાવેલી થાળી યા તમારી પાસે કોઈ કન્ટેનર હોય તો એમાં કાઢી દઈશું। મેં 10 મિનિટ પહેલાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું। હવે એમાં આપણે મૂકી દઈશું। આપણું બેટર તૈયાર છે એ કુકરની સીટી કાઢી દઈશું। પછી 15થી 20 મિનિટ પછી ચેક કરીશું। જોવાનું બેટર ચપ્પુ પર લાગતું નથી તો આપણું ખમણ તૈયાર છે। હવે તેને થોડું ઠંડુ થયા પછી આપણે એક ડીશમાં કાઢી લઈશું। પછી તેના કટ કરી લઈશું। હવે એનો વઘાર તૈયાર કરીશું। આપણે તેલ લઈને તેમાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું, 2 કાપેલા મરચાં, હવે તેમાં થોડી ખાંડ નાખીશું, પાણી નાખીશું અને પછી તેને ખમણની ઉપર બધા ભાગમાં સારી રીતે ફેલાય એવી રીતે નાખી દઈશું। એટલે આપણું ખમણ તૈયાર છે, સોફ્ટ અને ચા નાસ્તા સાથે ખવાય તેવું।